પરંપરાગત ખેતી મૂકીને આશા સાથે બાગાયત ખેતી તરફ વળેલા સાબરકાંઠાના ખેડૂતો આજે પાયમાલ થવાની આરે છે। જિલ્લામાં 13,000 હેક્ટરમાં શક્કરટેટીનું વાવેતર તો થયું, પણ જ્યારે કમાણીનો સમય આવ્યો ત્યારે નસીબ રૂઠ્યું છે। એક તરફ અન્ય રાજ્યોમાંથી થતી આયાતને કારણે બજારમાં ભાવ તળિયે બેસી ગયા છે, તો બીજી તરફ બદલાયેલા હવામાનને કારણે ઊભા પાકમાં રોગચાળો ફાટી નીકળ્યો છે। મોંઘા ભાવના બિયારણ અને ખાતરનો ખર્ચ માથે પડતા હવે ખેડૂતો રાતા પાણીએ રોઈ રહ્યા છે। જોઈએ અમારો આ ખાસ અહેવાલ। સાબરકાંઠા જિલ્લો એક સમયે બાગાયતી ખેતીનું હબ ગણાતો હતો, ત્યાં આજે ખેડૂતોના ચહેરા પર ચિંતાની લકીરો દેખાઈ રહી છે। આ વર્ષે ખેડૂતોએ અંદાજે 13,000 હેક્ટરમાં ટેટીનું વાવેતર કર્યું હતું। ખેડૂતોએ રાત દિવસ એક કરીને વીઘે 40,000 થી 50,000 રૂપિયાનો ખર્ચ કરીને પાક તૈયાર કર્યો હતો। આશા હતી કે ઉનાળાની સિઝનમાં શક્કરટેટીના સારા ભાવ મળશે અને વર્ષ આખું સુધરી જશે, પરંતુ માર્કેટમાં સ્થિતિ ઉલટી જોવા મળી રહી છે। અન્ય રાજ્યોમાંથી મોટી માત્રામાં ટેટીની આયાત થતાં સ્થાનિક ખેડૂતોને માત્ર 17 થી 19 રૂપિયા જેટલા મામૂલી ભાવ મળી રહ્યા છે। આ ભાવમાં તો ખેતીનો ખર્ચ કાઢવો પણ ખેડૂતો માટે મુશ્કેલ બની ગયો છે। ટેટીના ભાવ 18 થી 19 રૂપિયા ભાવ થઈ ગયેલ છે। એનું કારણ બહારથી બીજા રાજ્યથી માલની આવક વધારે ગુજરાતમાં આવે છે, અને એક વાતાવરણ હમણાં વાદળછાયું વાતાવરણ અને ખરાબ વાતાવરણના હિસાબે ઉત્પાદનમાં ઘણો ફરક પડે અને 50% ખર્ચો થાય। છેલ્લા 2 વર્ષથી ટેટીનું વાવેતર કરું છું। આ સાલ ગઈ સાલ 2 વીઘા તો આ સાલ 4 વીઘા કર્યું। ગઈ સાલ ભારા સાવ મળવાથી આ સાલે ભાવ એકદમ ડાઉન થઈ ગયા। કુદરત પણ જાણે ખેડૂતોની કસોટી કરી રહ્યો હોય તેમ છેલ્લા 2 દિવસથી વાદળછાયા વાતાવરણને કારણે શક્કરટેટીના પાકમાં વિવિધ રોગની એન્ટ્રી થઈ છે। આ રોગને કારણે ફળ અને વેલાને નુકસાન પહોંચતા ઉત્પાદન પર સીધી અસર પડી છે। એક બાજુ બજારમાં ઓછા ભાવનો આર્થિક ફટકો અને બીજી તરફ કુદરતી પ્રકોપને કારણે ઘટતું ઉત્પાદન। સાબરકાંઠાના ખેડૂતો અત્યારે બેવડા માર નીચે દબાયા છે। દેવું કરીને ખેતી કરનારા ખેડૂતો હવે સરકાર પાસે કોઈ આશાની મીટ માંડી રહ્યા છે। ત્યારે ભાવ એક સાથે ડાઉન થયો, 17-18 રૂપિયાનું બજાર થઈ ગયું અને વેપારી પણ લેવા આવતા નથી। ખર્ચો તો જ્યાંનો ત્યાં હતો, 45-50 હજાર વીઘે ખર્ચો થાય છે, એ છે જ, પણ ઉત્પાદને ઘટ્યું અને સામે ભાવ પણ ઘટ્યા છે, એટલે ટેટીનું વાવેતર અમારા માટે નિષ્ફળ ગયું છે આ સાલ। પરંપરાગત ખેતી છોડી બાગાયત તરફ વળેલા ખેડૂતોની હાલત અત્યારે સૂડી વચ્ચે સોપારી જેવી થઈ છે। મોંઘા બિયારણ, મજૂરી અને ખાતરનો ખર્ચ પણ ન નીકળતા જગતનો તાત આજે લાચાર બન્યો છે। હવે જોવાનું એ રહે છે કે શું તંત્ર આ નુકસાનીનો સર્વે કરી ખેડૂતોને કોઈ રાહત આપશે કે પછી ખેડૂતોએ દેવાના ડુંગર નીચે જ દબાઈ રહેવું પડશે। મીઠો ગણાતો ટેટીનો પાક સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો માટે કડવો સાબિત થયો છે। ટેટીનું સાબરકાંઠા જિલ્લામાં 12 થી 13,000 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું હતું। ઉત્પાદનનો જ્યારે સમય આવ્યો ત્યારે ભાવ સાવ તળિયે બેસી જતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। ઉલ્લેખનીય છે કે વીઘે 50,000 થી 60,000 રૂપિયાનો ખર્ચો ટેટીના પાક પાછળ કરવામાં આવ્યો હતો, પરંતુ હવે ભાવ તળિયે બેસી જતા ખેડૂતોને મોટું આર્થિક નુકસાન પહોંચી રહ્યું છે। આ ઉપરાંત વાતાવરણ પણ છેલ્લા 2-3 દિવસથી યોગ્ય નથી, જેથી ખેડૂતોને ઉત્પાદન ઉપર પણ મોટી અસર પહોંચી રહી છે। એકંદરે સાબરકાંઠા જિલ્લામાં જે ફાયદાકારક પાક ગણાતો હતો તે હવે નુકસાન પહોંચાડી રહ્યો છે। નીતિન પટેલ, TV13 સાબરકાંઠા।